સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. સરસ, મજા આવી ને? બહુ વાત જ જવા દઈએ, એની તો વાત જ. આ જે મૂળ શું છે કે આપણે પાણીનો ગ્લાસ અડધો ભર્યો હોય તો આપણે એમ કે ગ્લાસ ખાલી છે અડધો, અને ઈ જ વસ્તુને ખોડા બાપા એમ કે આ ગ્લાસ અડધો ભરેલો છે. બસ આટલો ફેર. આપણે ખાલી કે ની એમ કે બસ મૂળ વાત તો બધી એક છે ને, પણ એને શું દેખાડું, આપણી નજર શું હોય એમ. સાચું ને? ના ના, એમાં વાત જવા દઈએ. એમાં એનું તત્વજ્ઞાન છે ને, પછી અમુક આપણને બધું હોય ને ગીતાનું, તો મેં પૂછ્યું વળી બાપાને, મેં કીધું આ શ્રી કૃષ્ણ ભગવાન તો ગીતામાં એમ કે ભાઈ મામેકમ શરણમ મમ, મારા શરણે આવી જાય. તો એને સમજાયું બાપાએ પછી એ કે સાચી જ વાત કરે. એમ કઈ રીતે? તો કે ઈ પોતે અસ્તિત્વ છે, અને ઈ એમ કેવા માંગે છે કે અસ્તિત્વ ના, એમાં શ્રી કૃષ્ણ ક્યાં અસ્તિત્વ માંથી બહાર હતા કે અસ્તિત્વ ના શરણે આવી જાય. એટલે એવું તો ઘણું એને કીધું મને. અમુક આવા પ્રશ્નો હતા ને, એટલે એ સામે વાળા સીધું ટચ થઈ જાય મૂળે. અહીંયા સુધી તો પહોંચેલો હોવો જોઈએ. હાવ સાદું હોય એ તો ન હાલે. મંદિર વાળું, મંદિર વાળાનું કામ નથી. ના, એ મેં ઘણી વખત તમારે જોવામાં નહીં આવ્યું હોય. હા, એ મેં સમજાવેલું છે. કદાચ વિડીયો મારા નહીં આવ્યો, નકર તો મને ખબર હોય. સમજે? એટલે શ્રી કૃષ્ણ ભગવાને એમ કીધું કે મારા શરણે આવી જા, બધી જવાબદારી મારી. એમ મુક્તિ સુધીની મારી જવાબદારી. તમે સમજ્યા ને? હું શું, મને એ પ્રશ્ન એવો થતો હતો કે તો પાછા શ્રી કૃષ્ણ ભગવાન આવ્યા, અને ભગવાન એવું કીએ ને કે મારા શરણે આવી જાય, તો અહંકાર ભાવ આવ્યો. તમે સમજ્યા વાત ને? એટલે પછી એને એમ કીધું કે ભાઈ શ્રી કૃષ્ણ અસ્તિત્વ માંથી બહાર તો છે નહીં ને, તો અસ્તિત્વના શરણે આવી જાઓ. તો અસ્તિત્વ કોણ છે? તો કે તમારામાં અંદર છે, બહાર છે, એ બધું અસ્તિત્વ છે. કઈ કરવાનું નથી. એટલે એના જે જવાબ હોય ને, આટલા જોકે આપણે આટલું બધું તમારા બધા વિડીયો સાંભળ્યા હોય, એટલે હાવ ઓલા સાદા પ્રશ્નો હોય ને એવા તો ન હોય. પછી મેં ઓલા 10 મહાવિદ્યા નું પૂછ્યું. શેનું? 10 મહાવિદ્યા છે ને, ઓલી શ્રી વિદ્યા. મહાવિદ્યા. હા, 10 મહાવિદ્યા. ઓલા માતા કાલી થી માંડીને બધું એમાં ઉચ્ચ કોટી ની આવે ને નીચ કોટી ના આવે ને, એ બધું. કારણ કે ઈ મારા જે ગુરુ મત હતા ને જામનગર ના, સમજે? હવે ઈ 10 મહાવિદ્યા ની જે એમાં ચામુંડા માતા એક આવે એમ, અને ઈ એનું બધું એવું હતું કે ભાઈ તમે એવું સાદું ન કરી ગણી શકો એમ. એટલે એને તો કીધું હતું કે મારું કોરોનામાં મૃત્યુ નિશ્ચિત છે, મારા ઘરવાળા મારા ગુજરી જાય પછી બીજા ઘરના કરશે. એ આપણે બધું જોયું, સમજે? એટલે મેં કીધું આ એક બાજુ તમે કેમ કહ્યું કે આજ કરો, અને એક બાજુ આ મહાવિદ્યા નું ઈ સાચું મને લાગે છે એમ. તો કે ઈ બધું છે ખરું એમ, એવું હું ના નથી પાડતો, પણ આપણે શું કરવું છે? અને કે મારા કુળદેવી એ મને આખું બધું ઘણી સમજાવ્યું એને, કે ભાઈ મારા બાપા ને છોકરા થતા હતા તો એ ઉપરથી કે 12 દીએ ઓલો હરફ પડીને કડીને છોકરું ગુજરી જાય. 2 વાર આવું થયું. પછી મારા બાપા એ ગીએ નક્કી કર્યું ને એની માતાજીની માનતા રાખી કુળદેવી, કે હવે જો 3જા છોકરામાં આ જ વસ્તુ આ જ ટાઈમે થઈ અને ઈ બચ્યું નહીં ને, તો હું મારું માથું વધીને તારે ચરણે મૂક. ઈ હું 3જું સંતાન. કે મારી ઘરે કુળદેવી નો ફોટો નથી, મારી ઘરે એના ઓલા નથી. આમાં તમારે સમજવું સમજી લ્યો. સીધી રીતે તો વાત જ ન કરે. હવે જો સમજાય ને બરોબર, તો શંકર ભગવાન ની એક સાખી છે. શંકર ભગવાન નો એક અનુભવ છે. બરાબર. કે ઉમા કહું મેં અનુભવ અપના. હા, ઈ સાંભળી. હા, સત્ય હરિ ભજન જગત સબ સપના. હા, બરાબર બરાબર બરોબર. તો શંકર ભગવાન એમ કહેતા હોય કે ઉમા કહું મેં અનુભવ અપના, એનો અનુભવ બરાબર. સત્ય હરિ ભજન જગત સબ સપના. બરોબર.
એટલે હા મારી સમજણ પ્રમાણે મેં ઈ સમજાવેલું છે હા કે તમે હરિભજન કરો ને, હા હજી હરિભજન કરતા 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 તમને સત્ય સમજાશે હા બરાબર કે બરાબર સત્ય શું, હમ બરોબર. હા પછી જગત સપનું લાગશે તમને. બરાબર બરાબર. તમને જયારે સત્ય સમજાશે ને હા તો જગત ત્યારે સપનું લાગે. જગત તમને સપનું લાગશે. બરાબર. હવે જે સપનું એટલે શું? સપનું એટલે ખોટી વસ્તુ, જે દેખાય છે હા બસ છતાં બસ ખોટી વસ્તુ. હા જે દ્રશ્યમાન છે એ બધું કઈ છે નહીં એમ. હા, છતાંય ખોટું એમ દેખાય છે, છતાંય હા એમ. છતાંય ખોટું. હા તો બરાબર હવે સાચું. જગતમાં આવે હું ઈ કયો હાલો. તો કઈ આવ્યું જ નહીં એમ. હવે ખરેખર ખરેખર આ વસ્તુ સમજાય ને, આ વસ્તુ, હા સાચું સાચું. તો તમને તમે હાવ હળવા ફૂલ થઈ જાવ. 100%. હાવ એટલે હાવ હળવા ફૂલ થઈ જાય. હા એ જે સાચું તમને છે. જે દેખાય છે, ઈ અસત્ય બરોબર, જે નથી દેખાતું ઈ જ સત્ય છે. નહીં, હે તમને આ જગત શું છે એ તમને કહું હા હા કે તમને જે દેખાય છે, હમ જે બોલાય છે હા અને જે સંભળાય છે, શર્ટ આ જે ત્રણ વસ્તુ જે છે ને, એ હમ ત્રણેય વસ્તુ સપનું છે. હા સાચું છે. સપનું છે એટલે ખોટું. હા બિલકુલ બિલકુલ. બરોબર. હું બોલ્યો ને, હમ હું જે કાંઈ બોલ્યો એ ખોટું. તમે જે કાંઈ સાંભળ્યું એ ખોટું. એમ એમ એમ. બરોબર. હમ અને તમને જે કાંઈ દેખાય છે હા એ ખોટું. આજે હા શંકર ભગવાનના અનુભવ પ્રમાણે. 100%. બરોબર. હવે જો બધું ખોટું જ હોય તો પછી સુખ દુઃખ ક્યાં થવાનું છે? ના ના ઈ તો સાચું છે, તમારી વાત બિલકુલ મુદ્દાની. હે, સમજાઈ મુદ્દાની જાય વાત ને છે. તો આટલામાં સમજાઈ જાય એમ છે. ના ના સાચું છે, પણ મૂળ તમે કયું એમ ઓલા ખોડા બાપા કેમ કીએ, પોલાણ આટલું જ કાપવાનું પણ કરોડો જન્મ હોયા ગયા એમ. હા. એની વાત જ બહુ અનોખી ના છે. ના વાત જ જવા દે અને એની તો. ઈ પાછા છે ને ઈ જેવા તેવાને સમજાય એવી નથી. ના 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 એટલે મેં તમને કીધું મંદિર વાળા એના ગરાગ જ નથી એમ. હા મંદિર થી ઉપર ગયા છો તમે હા તો કઈક એને વાત કરે તો ઈ તમને સમજાય, બાકી તો ઈ કંટાળી જાય. હા હા તમે એવા સાદા સાદા પ્રશ્ન પૂછો હા. એટલે આપણે તો મૂળ મારે પૂછવાનું તો એક જ હતું. પછી તો આ બધા બેઠા હતા ને કોઈ કઈ બોલતા નહોતા, હા 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 એટલે મને થયું કે લાવો એક બે પ્રશ્ન મારા મનમાં છે તો એનું નિરાકરણ થઈ જાય. હા હા. મારે એને નહોતું તમારા ઓલા વિડીયોમાં, તમારા વિડીયોમાં વાત થઈ હતી કે ના એના જ કોકે ઇન્ટરવ્યુ લીધેલું હશે, હા. એમાં ખોડા બાપાએ શું કીધું ભાઈ જો કોકે એને એવું પૂછ્યું ભાઈ આના માટે કરવું શું, એટલે તમને કેમ કીધું હતું પૈકડું એ મૂકી દે. હા ઈ બોલવું જેટલું હેલું છે ને ઈ એટલું જ મૂકવું અઘરું છે હા સાંસારિક માણસો માટે. હા હા. એટલે હવે તમે કઈક અમને જેમ કે આ બધા ધ્યાન ની કથા કરે એવું કઈક ચાલુ જીવનમાં થાય એવું કરો ને. ત્યાં ખોડા બાપા એને એવું કીધું કે ભાઈ સીધો થઈને ટટાર થઈને પેલા બેહી જા દિવાલની સામે. દિવાલની સામે બેહવાનું કારણ એ કે કોઈ દ્રશ્ય તમને નથી દેખાતું એમ, દ્રશ્યમાંથી બહાર છો એમ. હવે 15 મિનિટ તમે એમને જોતા રહ્યો, રોજ 15 મિનિટ આવી રીતે દેવાની અને આખું સ્થિર કરી રાખવાની. મનમાં જે વિચાર આવે ઈ મારે એને પૂછવાનું હતું કે મનમાં તો વિચાર તો આવશે એમ, આ કઈ ધ્યાન બેન વાળી વાત નથી એમ, ખુલ્લી આંખે કરવાની વાત છે. તો મનમાં વિચાર આવે તો કે ઈ ભલે આવે આવવા દે, એમાં ઊંડું નથી ઉતરવાનું આપણે. બે જાવ બસ, વિચાર આવે તો ભલે વિચાર આવે, જે થતું ઈ થવા દો. એટલે ઈ એક મારે પૂછવાનું હતું. પણ એને છે ને એને જોયા કરવાનું છે. હા એટલે વિચાર ને જોયા કરવાનું, તમે સમજ્યા, તમે સાચા છો. વિચાર ને જોયા કરવાનું વાત જ સાચી છે. પછી ઓલી કુંડલી નું વળી મેં પૂછ્યું, મેં એ બધા કે ગાંડા છે કે કુંડલી ની વાત કે તમે એમાં પડવામાં કઈ એ ગાંડા ની તમને ગાંડા કરી દીધી. મેં કીધું જાણી કે આ બધા કીએ છે આ બધા કે ભાઈ મૂલાધાર થી માંડીને સહસ્ત્રાર સુધી પહોંચાડી દેવાની વાતો છે બધી. નહીં પણ હવે એમાં શું છે, જો હવે આ વસ્તુ મેં હમણાં તમને કીધું કે જે દેખાય છે, જે બોલાય છે અને જે સંભળાય છે, આને તમે સપનું માનો
બિલકુલ બિલકુલ એટલે જનક રાજા વાળી જ બધી વાત પૂરી, છે. બધી વાત પૂરી બધી થઈ ઈ જાય. અષ્ટાવક્ર ગીતામાં જનક રાજા એને હા કેમ સપનું જોઈને બી હા ગયા હતા હા અને પછી હા તાબડતોબ હા બોલા ગયા એની પાસે હા અષ્ટાવક્ર હા પાસે. હમ તો અષ્ટાવક્રે કીધું ઈ કે શું કરવું આ, હું અત્યારે હાચું છે કે હું રાતે જોતો તો ઈ હાચું? તો કે હા રાતે તું જોતો તો એમાં શું તને લાગતું હતું? તો કે ત્યાં તો ઈ જ સાચું લાગતું હતું. હા હા તો કે અત્યારે તને શું લાગે છે? તો કે અત્યારે આ જ સાચું લાગે છે. હા તો કે ઈ બે ખોટું છે, આ સમજી લ્યો, આ જ્ઞાન લ્યો. હા રાતે જોયું એ ખોટું, હા અને અત્યારે અત્યારે શું તું, જોવે છે એ હા ખોટું. બસ બસ આટલી જ વાત હતી. પછી શું છે કે તમને છે ને, હમ તમને જે જયારે ખરેખર આ વસ્તુ જે સમજાય ને, અસ્તિત્વ, હમ એને અસ્તિત્વ જે કીધું ને ખોડા બાપાએ, ખોડા હમ બાપાએ અસ્તિત્વ કીધું, અસ્તિત્વ કી, હા. બરોબર. ઘણા એને આત્મા કે, ઘણા એને પરમાત્મા કે, ઘણા એમ કે તમે તમારું ઘર ગોતી લ્યો, હમ બરોબર. હમ ઈ તમે જોઈ લો ને, હમ ખબર પડી જાય ને, પછી તમને ખબર પડી જાય કે આપણે જે કાંઈ કરીએ છીએ ને, હમ સવારમાં જાગી, તે હમ રાતે હુવી અને હમ બીજે દિવસ જાગી, આ 24 કલાકમાં આપણે જે કાંઈ કરવી છે ને શરીરથી, હમ એ બધાય દેહના ગુણ છે. હા ઈ દેહ ના ગુણ છે, બરાબર, સાચી વાત. એમાં કોઈ જાતની કોઈ માથાકૂટ નથી કરવાની, 100%, 100%. કોઈ જાતની નહીં. જે થાય છે ને, ખોડા બાપા એમ કે હા, જે થાય છે ને એ જોયા થવા કરો, દીયો, બસ એ જોયા જોયા કરો, કરો દ્રષ્ટા એમ ભાવ કે કરી છે. નાખો એમ, હા સાક્ષી ભાવ થઈ જાવ. હા તેને તમે કઈક જજે ન કરો એમ, કોક માણસ અહીંયાથી નીકળો હા તો જોયા કર્યાથી પતતું નથી, ખાલી તમે જજમેન્ટ ન કરતા કાંઈ. હા જજ કર્યું તો ચિત્તમાં આવ્યું, હા ચિત્તમાં આવ્યું એટલે તમે એના પ્લસ માઇનસ ના હા તમે ભાગીદાર થઈ હા ગયા. હા હા કે સારું વિચાર્યું એના માટે, તો એનું કર્મ થઈ ગયું ઈ હા હા તમારું, હા કે હવે હારા માટે તમારે પાછું આવવાનું એમ. હા એટલે ઈ તમે જ્યાં સુધી સાક્ષી ભાવે રહ્યો હમ ત્યાં સુધી તમને હવે કોઈ બાહ્ય કોઈ પણ કર્મ તમે કરશો, હા ઈ હા તમારા ચિત્તને ટચ નહીં થાય. હા ટચ નહીં થાય એટલે તમે અહીંયાથી છટકી શકશો, હમ બીજી વાર નહીં આવવું પડે એમ. હા. પણ હવે લ્યો, હવે હજી તમે સમજ્યા નહીં વાત આખી. ન હોય. બોલો બોલો, સમજાવો સમજાવો. પછી છે ને, હા પછી આ જે કાંઈ વસ્તુ જે કાંઈ છે ને, હા એ સાંભળીને કાઢી નાખવાની વસ્તુ છે પછી. ના ના, ઈ તમે સાચા છો. નહીં, વાત, જે હા ખાલી મેં એમ કીધું હા કે ઉમા કહું મેં અનુભવ અપના, સત્ય હરિભજન જગત સબ સપના. સાચું. તમે પણ તો એમને મારે તમારે વાત કરવી હોય તો હા વ્યવહારિક હા તો કઈક તો કેવું પડે ને. હા હા મૂળ હા તો હા જાતને મિટાવી દેવાની, હું પણાને મિટાવી દેવાની વાત થાય છે. એમ નહીં, પછી આ હમ તમે જે કીધું ને, જે હમ ખોડા બાપાએ જે કીધું ને, તેમ કયો હા કે તમારે પછી આવવાનું મટી જાય છે એમ. ના ના, ખોડા બાપાએ નથી કીધું, ઠીક આપણે જ ઠીક કીધું. એને તો હા બોલ્યા જ નથી. ના એમ મેં કીધું નહીતર બાપા, એ જે છે ને એ કાંઈ હા છે જ નહીં. ના તમને શંકર ભગવાન એમ કે છે જગત સબ સપના. એમ નહીં. જો હા ચંદુભાઈ, એક હા વસ્તુ પૂછું હું તમને, હમ કે મેં બાપાને એવું પૂછ્યું હમ કે તમે જયારે આત્મ સાક્ષાત્કાર થયો હમ તો ઈ શું સ્થિતિ હતી એમ, હા હવે હા પછીની સ્થિતિ શું છે? હા હા કે ભાઈ અમે, તમે જેમ કહ્યું છે કે ભાઈ અમને તો હજી અટચ થાય બધું, હા હા કામ ક્રોધ મદ લોભ, ભલે આપણે રોજ હમ રોજ હા હા સત્સંગ સાંભળતા હોય, હા બીજા હા કરતા હા થોડું હા ઓછું થતું હોય એમ, હા હા અવેરનેસ થી રહી એમ, હા જાગૃત અવસ્થામાં, ભાઈ હાલો આ ખોટું રેવા દે, હા મુકમાં. હા કોક ઉપર ગુસ્સો આવી ગયો, 2 મિનિટમાં આપણે મનમાં હા વિચાર કે ભાઈ રેવા દે, હા રેવા દે, આમાં હા કાંઈ નથી. હા હા એટલે એવું સતર્કતાથી આપણે રોજ રોજ પ્રેક્ટિસ છે. હા તો હવે તમને પરિસ્થિતિમાં શું ફેર પડ્યો એમ? હમ તો કે એમાં તમારી આખી દ્રષ્ટિ એક ચેન્જ થઈ જાય. હા હવે મને કઈ લેવા નકર દેવા, હા આ ખોડિયું જ્યાં સુધી હાલે ત્યાં સુધી એનો આપણે બધું પૂરો કરી લઈએ. હા પણ ઈ તો મેં કીધું નહીં. અત્યારે તમે ઈ કીધું, હું શું કહું છું, ઈ હા જ વસ્તુ તો ઈ જ થઈ. હા પણ વ્યવહારિક તમારે ને મારે વાત કરવી હોય હા હા તો હા કાંઈક હા તો હા શબ્દોનો હા આલંબન લેવું પડે હા ને એમ. હા હા મૂળ તો અને મટી જવાની વાત છે ને એમ. એને જો એને છે ને, એનું હમ કેવું એમ છે કે ભાઈ ખોળિયાને જો ભૂખ લાગી હા એટલે ખવડ લીધું. હા, એટલે ઈ એમ જ કીધું એને હા એને કે એકી હું પાણી હું જાવે ને લાગી હું એટલે મટી ગયો, બસ હા એકી હું પાણી મટી કરવા ગયો, હા હવે બસ કાંઈ છે જ નહીં. લ્યો કે હું હા હવે હા હું જ નાશ પામ્યો, તો હવે વાત ક્યાં આવી છે આમાં? હા પછી મેં કીધું એમ દેહના ગુણ છે, બરોબર. તમે હા આવો હા, બિઝનેસ એને લઈને ભૂખ બેઠા લાગતી હો, હોય તો લાગે એમ, હે એને દેહને ભૂખ લાગતી હોય
તો લાગે ખરી. તમારે તમે ફેક્ટરી ચલાવો છો બરોબર, તો ક્યારેક ખોટ ગઈ હોય, કઈક ઓલું થયું હોય તો તમને લાગે ખરું, કારણ કે એ દેહનો ગુણ છે, તમારો નથી. સાચું સાચું. તમારો, તમે એને જોવા વાળા છો. નુકસાની થોડીક થઈ, અથવા કારીગર મોડો આવ્યો, કારીગરે કઈ ખોટું કર્યું તો તમને થોડું થયું ખરું. પણ જો તમે આ સત્સંગને માર્ગે ન હો ને, તો તમે એમાંથી નીકળી ન શકો. તમે આમાં આટલે તમે માર્ગે તમે આલ્યા છો એટલે તમે નીકળી જાઓ એમાંથી ફટ કરતા. એમને ચંદુભાઈ, એટલે હું તમને એમ પૂછું છું કે હવે પછી પાછા તમે બહુ ઊંડા વયે ન જતા. હું તમને એટલું જ પૂછું છું કે માની લ્યો કે આપણે એકવાર આત્મ સાક્ષાત્કાર થઈ ગયો એમ માની લ્યો, આ શબ્દોના આલંબન થી વાત હાલે, બરાબર? એટલે હકીકતે પછી તો આવવાનું થાય જ નહીં ને. શું થાય? ક્યાં? અહીંયા પૃથ્વી ઉપર. પણ પેલાય નથી. તમને આત્મ સાક્ષાત્કાર ન થાય ને, તોય નથી આવવાનું તમારે. તમે આવ્યા જ નથી, અને તમે આવ્યા, સાંભળો, તમે આવ્યા હો તો તમારે જવાનું છે ને. અત્યારે તો આવ્યા છે, માની લ્યો એમ. એ માન્યું છે તમે નહીં, હજી તમને હજી ખરેખર જ્ઞાન નથી થયું ને, એટલે. એટલે જ તમને કહું છું ને, તમને જ્ઞાન ઈ નથી થયું. હું મૈટો નથી. મૈટો નથી ત્યાં સુધી આવા પ્રશ્નો કરીએ કે ને. તમે ઘોડા બાપાએ કીધું કે અસ્તિત્વમાં તમે આવી જાઓ, બરોબર? તમે અત્યારે બહાર છો, અસ્તિત્વમાંથી બહાર આવ્યા એટલે તમારું ઉપાધિ છે. બરાબર છે. હે? તમે એમાં વયા જાઓ પછી ક્યાં ઉપાધિ છે? તમને ખરેખર તમે શું છો એ તમને ખ્યાલ આવી જાય ને, બરોબર? પછી ગમે ઈ કે તમને પછી ગમે ઈ કે પછી આ શરીર નું, હું તમને મારી ભાષામાં, આપણે સામાન્ય ભાષામાં સમજી કે આ શરીર એકવાર હવે જયારે પણ આનું અવસાન હશે ત્યારે થઈ ગયું, પછી તો આ વસ્તુ કેમ આપણે પાછા મનુષ્યમાં બીજા જન્મે, ભલે તમે કયો છો એ સાચું છે, તમે એ કયો એ હું સમજી ગયો બધું, પણ હું કહું એને સાદી રીતે કેવી રીતે સમજાવી શકાય એમ કે એક વાર મને આત્મ સાક્ષાત્કાર થઈ ગયો, મારું શરીર જયારે પડી ગયું ત્યારે હું એનો દ્રષ્ટા જ હતો, હું જોઈ રહ્યો છું એ મોતને, અને મારી કોઈ ઈચ્છા એ બાકી નથી રહી, માની લ્યો. હવે તમે છોડો એ બધું, એ બધું છોડો. ઈચ્છા રહી જાય તો હું, ન રહેતો હું. અમારે આંખ વિષય ને અંધારું થાય કે નહીં, વાત પૂરી થઈ જાય છે. નિન્યાન લ્યો. હવે હલો, બોલો બોલો. તમારી આંખ વિષાય અને સમજ્યા કે ભાઈ, માની લ્યો રાત્રે આપણે ગાઢ નિંદ્રામાં હુઈ ગયા, તોય છતાં આપણે છી ને, હોવાનો ભાવ એને કાંઈ નથી થવાનું. ના, હું તમને એ જ કઉ છું કે ઈ ખોડા બાપાએ મને શું કીધું, આ જ વસ્તુ સમજાવી કે જે સુષુપ્ત અવસ્થામાં થાય છે તો હુઈ જાવ છો તમે, હોવ છો કે નથી હોતા? પણ એ તમે જયારે જાગો ને, શરીરમાં આવો ને, ત્યારે તમને ખબર પડે છે કે હું હતો એમ. પણ ઈ ખોડા બાપા એવી જ રીતે સમજાવ્યું ને કે રાત્રે તમે હુઈ જાવ છો. તમને એમ છે કે અહીંયા વાર્તા પૂરી થઈ ગઈ તમારી, એટલો ટાઈમ તો વાર્તા પૂરી હતી ને, છતાંય તમે હતા તો ખરા ને. પણ એ વખતે તમને ખ્યાલ ક્યાં છે? તમે જાગ્યા ત્યારે. એટલે જ સમજાવતા હતા એવી રીતે. હવે એને કીધું જે રાતની પરિસ્થિતિ હતી ને બંધ આંખે, એને આપણે દિવસના ખુલ્લી આંખે લઈ લેવાની, બસ એ વાર્તા થઈ પૂરી. બરોબર છે, બરાબર ને? હું એ જ કઉ છું. હું એ જ કઉ છું કે હવે રાતે તમને કઈ દુનિયા નહોતી તો દિવસના તમારે ઈ સ્થિતિ સુધી પહોંચી ગયા, એટલે તમારી વાર્તા પૂરી થઈ. હોવા છતાં તમે નથી. રાઈટ. હોવા છતાં તમે નથી. હવે એની હાવ ઓલી ભાષામાં તમને સમજાવું, હાવ ઓલી સાદી ભાષામાં. આ તો બહુ અઘરી વસ્તુ છે. આ જે કીધું ને હોવા છતાં નથી, ઈ સમજવું. ઈ તો સમજાય જ ને, ઈ તો સમજાઈ ગયું. તમે સમજ્યા નહીં? આ બધાને ઈ સમજવું નહીં. હું એને જે છે ને એને હાવ સરળ ભાષામાં હું શું સમજાવું છું કે આપણે જે ઝાંઝવાના જળ છે ને,
હા બસ બસ ઉનાળામાં જે ઝાંઝવાના જળ, બરોબર, તો આપણને ખબર છે દેખાય છે પણ એ પાણી નથી. હે અને ઓલા મૃગ છે ને, મૃગ, બરોબર, એને ખબર નથી, એને અજ્ઞાન છે, એટલે પાણી છે, પાણી છે એમ કરીને દોડી દોડી ની મરી જાય છે. અને જેને ખબર પડી ગઈ કે પાણી નથી, હા, દેખાય છે પાણી જેવું પણ પાણી નથી, એટલે ઈ જ્ઞાની, ઓલો અજ્ઞાની, આટલો ફેર છે. હું સરળ ભાષામાં હું આખું સમજાવું એમ. અને ખોડા બાપા જે છે ને, ખોડા બાપા હાઈ લેવલ ગુડ પણ ઈ ગુડ સમજાય જાય, ગુડમાં સમજાય જાય, પણ કોને સમજાય ખબર છે? તમે હું મારી વડી પ્રમાણે તમે 90% જો તમને ખોડા બાપા જે બોલે 90 મિનિટે તમને સમજાય હોય ને, બિલકુલ બિલકુલ બિલકુલ, તો તમે 90% પહોંચ્યા છો. હા 100%. આપણે ઈ તરત જ સમજી જાય, સમજ્યા? હા, એટલે ભાઈ હોવા છતાં તમે ક્યારેય નહીં હોવ, અને કોઈ વસ્તુ તમને સ્પર્શતી નથી, એક જાતની બેભાન અવસ્થા સમજી લ્યો તમે. પણ ઈ જાગતી આંખે ઈ સમજો ને, ઈ તમે હવે મુક્તિ તમારી, તમે તમારી ભાષા, બાકી ઈ તો મુક્તિ મોક ની વાત જ નથી આમ કેવા માંગતા. ઈ આપણને એમ જ કહે છે કે આવું કઈ છે જ નહીં એમ. પણ જો હવે એટલે શું એમ, એમને તમે બંધન સાંભળો, તમે બંધનમાં આવ્યા ક્યારે? હા પણ ઈ આ બધું ઇન્દ્રિયો તો લાવ્યા ને, નહીં વિચારો મને નહીં, તમે સાંભળ્યું ત્યારે આવ્યા ને, તમને શબ્દ વાણી તમને બંધનમાં લાવી ને. બિલકુલ બિલકુલ બિલકુલ. હે, અને વાણી છોડાવી ને, ખોડા બાપા એ તમને બીજું કઈ કર્યું? ના ઘૂસતા મારીને તમને ઘૂસતા મારીને બહાર કાઢ્યા કે એવું કઈ કર્યું? બિલકુલ બિલકુલ. ખાલી બોલ્યા જ તે ને તમારી સામે. હે, અને ઓલા તે જે કથાકારો છે, જે કઈ હોય, બરોબર, તો ઈવડે ઈ બોલ્યા જ છે ને, એને કઈ તમને ગાળિયા નાખી દીધા છે મોટા ઓલામાં ગળામાં? તો વાણી થી તમે બંધાણા, અને વાણી થી તમે છૂટ્યા. લ્યો, જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. મજા આવી ગઈ. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઇબ કરો.